નમસ્કાર। ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.3 એનો પ્રશ્ન નંબર 4 માં આપણે ચોથો એક્ઝામ્પલ આપણે આજે જોવાનો છે। જોઈએ ચોથો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે। 1 + sec a છેદમાં sec a બરાબર sin² a છેદમાં 1 - cos a। અહીંયા સૂચન કરેલું છે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદરૂપ આપણે આપવાનું છે। કેવી રીતે અપાય છે એ આપણે થોડું વ્યવસ્થિત સમજીએ। સાહેબ, ડાબી બાજુ અને જમણી બાજુનું વ્યવસ્થિત અલગ અલગ સાદરૂપ આપવાનું છે। તો હું પહેલાં ડાબી બાજુનું ચેક કરું। ડાબી બાજુનું પહેલાં સાદરૂપ આપું। ડાબી બાજુ લખેલું છે 1 + sec a છેદમાં sec a આપેલું છે। સાહેબ, આનું સાદરૂપ કેવી રીતે આપવાનું? જુઓ, અહીંયા 1/sec a લખાય તો તમને બધાને ખબર છે 1/sec a પણ લખાય, પણ સાહેબ પેલી બાજુ પણ sec a/sec a લખાશે। 1/sec a એટલે 1/sec a, sec a કોનો વ્યસ્ત છે? કોસનો। તો cos a વત્તા આ sec કટ થઈ જાય એટલે સાહેબ શું વધે? 1। તો ડાબી બાજુનું કંઈક આવું સાદરૂપ આવે છે। હવે આગળ કંઈ થાય એવું નથી, તો હવે ડાબી બાજુનું આપણે સ્ટોપ કરી દઈએ। હવે જમણી બાજુનું જે સાદરૂપ આપવાનું છે એમાં પણ cos a વત્તા 1 જવાબ આવવો જોઈએ। તો જુઓ, જમણી બાજુનું આપણે સાદરૂપ આપીએ। જમણી બાજુ બરાબર શું આપેલું છે? sin² a છેદમાં 1 - cos a આપેલું છે। sin² a એટલે યાદ કરો નિત્યસમ કયો આવે? 1 - cos² a છેદમાં 1 - cos a। તો આના ઉપરથી ક્લિયર થાય 1 - cos² a એટલે 1નો વર્ગ તો 1 જ થાય, એટલે 1નો વર્ગ - cos² a એટલે શું લખાય? a² - b²। એટલે એની જગ્યા ઉપર લખાય a વત્તા b અને a - b। ડન। તો હવે આપણે અહીંયા લખી શકીએ a - b। a - b એટલે શું લખાય? a - cos a અને a વત્તા b એટલે 1 + cos a આવું લખાય છેદમાં 1 - cos a। તો 1 - cos a 1 - cos a ઉડી જાય તો જવાબ કેટલો આવે? 1 + cos a। તો તમે જોઈ શકો છો cos a વત્તા 1 આનો ક્રમ બદલો તો 1 + cos a। તો બંનેના જવાબ સેમ આવી ગયા। બસ પતી ગયું, આ આપણો દાખલો પૂરો થયો। ડાબી બાજુ = જમણી બાજુ સાબિત થઈ જાય છે। ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન હતો। ક્વેશ્ચન નંબર 5, નિત્યસમ cos² a બરાબર 1 + cot² a નો ઉપયોગ કરી અને આપણે આ બધું જે આપેલું છે એ સાબિત કરવાનું છે। સરસ મજાનો એક પ્રશ્ન છે, બહુ લોંગ ક્વેશ્ચન છે, વ્યવસ્થિત આને તમારે સમજવાનું છે। સાહેબ, ડાબી બાજુ શું આપેલું છે? તો કે ડાબી બાજુ મને આપેલું છે cos a - sin a વત્તા 1 છેદમાં cos a + sin a - 1। હવે જમણી બાજુ આપણે cosec a વત્તા cot a લાવવાનું છે। તો આ પદને આપણે શું કરીશું? તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, આ બધા જ પદોને આપણે સાઇન વડે ભાગી નાખીએ। આ જેટલા બી પદ છે એ બધા જ પદને સાઇન વડે ભાગી નાખવાના। હવે તમને કદાચ એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે કેવી રીતે નક્કી કરી નાખ્યું કે સાઇન a વડે ભાગી શકાય? તો જુઓ મિત્રો, એનો પણ કન્સેપ્ટ છે। કન્સેપ્ટ શું છે? અહીંયા cosec a છે ને મિત્રો, એ cosec a કોનો વ્યસ્ત થાય? તો સાઇનનો થાય, એટલે 1/sin લખાય કે ના લખાય? ખ્યાલ આવે છે મિત્રો? અને કોટ છે તો કોટમાં પણ તમે શું લખી શકો? cos/sin આવું લખાય। તો નીચે બંને પદમાં sin આવે છે, એટલા માટે અહીંયા સાબિત કરવા માટે આપણે બધા જ પદને સાઇન વડે ભાગી નાખીએ। જુઓ કેવી રીતે? તો હવે બરાબર ધ્યાન રાખજો, આ cos a જે છે એને પણ હું સાઇન વડે ભાગું માઇનસ આ sin a છે એને પણ હું સાઇન વડે ભાગું
વત્તા 1/, પણ હું સાઇન મૂકી દઉં. એ જ વસ્તુ હું નીચે ફોલો કરીશ. કોસ એ છેદમાં સાઇન એ પ્લસ સાઇન એ છેદમાં સાઇન એ -1 એના છેદમાં પણ સાઇન. ક્લિયર? હવે તમે ચેક કરજો. શું? તો કે કોસના છેદમાં સાઇન છે એટલે કોટ એ લખાય, માઇનસ સાઇનના છેદમાં સાઇન એટલે 1 લખાય. આ સાઇન કેન્સલ થઈ જાય એટલે ખાલી શું લખાશે? 1 લખાશે. હવે પ્લસ 1/, સાઇન એટલે કોસેક એ લખાશે. ચાલો ડન. એટલે સુધી છેદમાં સાહેબ કોસના છેદમાં સાઇન એટલે પણ કોટ એ લખાય, વત્તા સાઇન ઉડી જાય એટલે 1 લખાય, -1/, સાઇન એટલે કોસેક એ લખાય. હવે કટ નથી કરી દેવાનું, ધ્યાન રાખવાનું, બરાબર ચેક કરવાનું. પહેલાં આ કોટ એ પ્લસ છે, પણ અહીંયા +1 છે, -1 છે એટલે ઉડી ના જાય હો. આ ધ્યાન રાખજો, આ ખાસ કહું તમને. ચલો હવે સાહેબ શું કરવાનું? તો હવે એક કામ કરીએ આપણે. સાહેબ શું કામ કરીશું? કોટ એ એને એમના એમ રાખીએ, બરાબર. પછી સાહેબ કોસેક એને હું આગળ લાવી દઉં અને -1. સાહેબ આ શું કર્યું? તો આપણે ક્રમ બદલ્યો. શું કર્યું મિત્રો? ક્રમ બદલ્યો. નીચેનો આપણે ક્રમ બદલતા નથી, એમને એમ રાખીએ. શું કામ? એ તમને હમણાં છેલ્લે ખબર પડે છે. ચાલો વધીએ આગળ. સાહેબ કોટ એ વત્તા આ કોસેક એ એમના એમ માઇનસ. હવે 1ની જગ્યા ઉપર આપણે હળી કરીએ. જુઓ શું હળી કરીશું? તો અહીંયા તમે જુઓ કોસેક સ્ક્વેર એ બરાબર 1 + કોટ સ્ક્વેર લખેલું છે. આનો જ ઉપયોગ કરવાનો છે. તો હા સાહેબ, આનો ઉપયોગ કરવાનો છે. આ 1ને કરતા બનાવો તમે તો કોસેક સ્ક્વેર એમના એમ, આ કોટ સ્ક્વેર એને આ બાજુ લાવો તો માઇનસ થઈ જાય અને બરાબર શું લખાય? 1. ખબર પડી મિત્રો? આનું શું કરીએ? આનું હું આવું કરું. જુઓ કોસેક સ્ક્વેર એ આ કોટ સ્ક્વેર એને આ બાજુ લાવું તો માઇનસ થઈ જાય, પેલી બાજુ 1. તો 1ની જગ્યા ઉપર હું આવું લખી શકું, કોસેક સ્ક્વેર એ -કોટ સ્ક્વેર એ લખાય. તો હવે આપણે 1ની જગ્યા ઉપર આવું લખી દઈએ. શું લખીએ સાહેબ? કોસેક સ્ક્વેર એ -કોટ સ્ક્વેર એ આવું લખાય, બરાબર. નીચે કાંઈ કરતા નથી આપણે, નીચે એમનું એમ લખી દઈએ. કોટ એ +1 કોસેક એ. ચાલો ડન. એટલે સુધી ક્લિયર છે બધાને? ચલો આ બાજુ આપણે ચાલુ કરીએ દાખલો, બરાબર. જોજો હવે ધ્યાન રાખજો. હવે સાહેબ આપણે શું કરીશું? તો આને તો એમને જ રહેવા દઈએ. કોટ એ વત્તા કોસેક એ એને આપણા એમને જ રહેવા દઈએ. આ માઇનસ છે, માઇનસને પણ હું એમને એમ રહેવા દઉં. આ a² - b² કહેવાય. આ કોસેક સ્ક્વેર એ -કોટ સ્ક્વેર એટલે a² - b² કહેવાય. એટલે a - b અને a + b આવું લખાય. તો આપણે એક કામ કરીએ સાહેબ. શું કામ કરીએ? તો કે કોસેક એ વત્તા કોટ એ અને બીજા કૌંસમાં લખી નાખું કોસેક એ -કોટ એ. ખ્યાલ આવી ગયો? નીચે તો જેમ છે એમનું એમ જ લખવાનું છે. શું સાહેબ? કોટ એ +1 અને કોસેક એ. ચાલો ક્લિયર? એટલે સુધી જોજો. પેલું જે છે એમને એમ જ રહેવા દઈએ. કયું સાહેબ? કોટ એ વત્તા કોસેક એને એમને એમ રહેવા દઈએ. કોટ એ વત્તા કોસેક એ એને હું એમને એમ રહેવા દીધું. ચલો ડન. અચ્છા હા, અહીંયા તમને એક વસ્તુ સમજાવી દઉં. અહીંયા જુઓ કોટ એ + કોસેક એ છે અને અહીંયા પણ કોસેક એ + કોટ એ છે. એટલે બંને વસ્તુ કેવી છે? સરખી જ છે. તો આપણે કોમન કાઢી શકીએ? હા સાહેબ, બિલકુલ કાઢી શકીએ. કોટ એ વત્તા કોસેક એ આ કોમન નીકળી જાય. આ કોમન કાઢો એટલે આ બહાર આવી ગયું. આ વસ્તુ હતી એ કેવું આવી ગઈ? બહાર કોમન આવી ગઈ. એટલે શું લખાય? અહીંયા 1 લખાય. આ 1 સાથે ગુણાકાર કરું તો જ આ સ્ટેપ આવવાનું મિત્રો. અને જે માઇનસ છે એ માઇનસ પણ એમના એમ.
અને પેલો જે કૌંસ છે એ એમને એમ લખી દઈએ કયો કોસેક એ માઇનસ અહીંયા માઇનસ આવશે માઇનસ કોટ એ છેદમાં જેમ છે એમને મૂકી દઈએ કોટ એ વત્તા 1 માઇનસ કોસેક એ ફરીથી ધ્યાન રાખજો સાહેબે શું કર્યું જો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે અહીંયા એ વત્તા બી ને એ માઇનસ બી આ સ્ટેપ મૂક્યું ચાલો ડન એટલે સુધી હવે જો અહીંયા કોસેક એ વત્તા કોટ એ છે અહીંયા પણ કોટ એ વત્તા કોસેક એ એટલે બંને વસ્તુ સેમ જ છે એટલે આપણે અહીંયા શું કર્યું કોમન કાઢ્યા હવે આ સ્ટેપ જે છે આ એ તો બહાર આવી ગયું છે એટલે એકડા સાથે મારે ગુણાકાર કરવો જ પડે ખ્યાલ આવ્યો અને આ માઇનસ કયા તો આ રહ્યા માઇનસ મૂકેલા છે અને આ જે સ્ટેપ છે એમનું એમ જ રહેવા દીધું ક્લિયર ખ્યાલ આવી ગયો હવે ધ્યાન રાખજો હવે સાહેબ શું કરીશું તો હવે આ જે કૌંસ છે એને હળીને જ કરવાની કોટ એ વત્તા કોસેક એ એમનું એમ ચાલો ડન હવે 1 પણ એમના એમ માઇનસ કોસેક એ એમ પણ એમનું એમ લખીએ હવે આ માઇનસ ને આ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય ચાલો ડન નીચે જેમ છે એમને એમ લખી દઈએ કોટ એ વત્તા 1 માઇનસ કોસેક એ હવે તમે ચેક કરો કાંઈ ઉડે એવું છે તો જો અહીંયા એક કેવા છે પ્લસ તો નીચે પ્લસ જો નીચે પ્લસ 1 છે આ કોસેક એ કેવા છે માઇનસ તો નીચે પણ માઇનસ કોસેક છે આ કોટ એ કેવા છે પ્લસ તો આ પણ કોટ એ કેવા છે પ્લસ તો આ કૌંસ અને આ ઉડી જાય તો ફાઇનલ શું વધ્યું સાહેબ કોટ એ વત્તા કોસેક એ વધ્યું તમે જમણી બાજુ ચેક કરો એવું જ કંઈક આપેલું છે હા સાહેબ કોસેક એ વત્તા કોટ એ આપેલું છે તો અહીંયા કોટ એ પ્લસ કોસેક એ ક્રમ બદલી નાખો તો વ્યવસ્થિત લાગે કોસેક એ વત્તા કોટ એ આ આપણો જમણી બાજુનું પદ આવી ગયું ચાલો ડન ક્લિયર થઈ ગયું વ્યવસ્થિત શું કરવાનું તો કે સાહેબ બધા જ પદને સાઇન વડે ભાગી નાખવાના સાઇન વડે ભાગ્યા ક્રમ બદલ્યો આ શું કર્યું અહીંયા મેં ક્રમ કોસેક એને આગળ લાવ્યા માઇનસ 1 ને પહેલી બાજુ લઈ ગયા એકની જગ્યા ઉપર આ ક્યાંથી આવે એ પણ મેં તમને વ્યવસ્થિત સમજાવેલું છે પછી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળું પદ મૂકવાનું પછી કોમન ખાસ કાઢતા આવડવું જોઈએ આને કૌંસમાં જ રાખવાનું માઇનસ પ્લસ થાય એટલે આ કટ થઈ જશે ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ આ 5મો દાખલો પૂરો થઈ ગયો હવે આપણે 6ઠ્ઠા દાખલા ઉપર નેક્સ્ટ ચલો 6ઠ્ઠા નંબરના દાખલા ઉપર જઈએ વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એ છેદમાં 1 માઇનસ સાઇન એ બરાબર સેક એ પ્લસ ટેન એ જુઓ આ દાખલો કેવી રીતે સોલ્વ થાય વ્યવસ્થિત ધ્યાન રાખજો મિત્રો અહીંયા ડાબી બાજુનું સ્ટેપ આપેલું છે ડાબી બાજુ સાહેબ શું આપેલું છે તો કે ડાબી બાજુ આપણને આપેલું છે 1 પ્લસ સાઇન એ છેદમાં 1 માઇનસ સાઇન એ હવે શું કરીશું આમાં ધ્યાન રાખજો અહીંયા સાહેબ આપણે સમયકરણ કરી નાખીએ આ 1 માઇનસ સાઇન એ છે સમયકરણ કરો એટલે 1 પ્લસ સાઇન એ લખાય યાદ છે અને એની જ વસ્તુ ક્યાં લખાય ઉપર લખાય એટલે 1 પ્લસ સાઇન એ ચાલો આટલે સુધી ક્લિયર હવે સાહેબ તો હવે તમે નજર કરો બરાબર આ 1 પ્લસ સાઇન એ 1 પ્લસ સાઇન એ કેટલી વખત આવ્યા 2 વખત તો હું 1 પ્લસ સાઇન એનો વર્ગ લખી શકું બિલકુલ લખી શકું ચાલો નીચે જુઓ 1 માઇનસ સાઇન એ 1 પ્લસ સાઇન એ એટલે એ માઇનસ બી એ પ્લસ બી એટલે 1નો વર્ગ તો 1 જ થાય માઇનસ સાઇનનો ગુણાકાર સાઇન સ્ક્વેર એ ચાલો આટલે સુધી ક્લિયર હવે તમે ચેક કરજો 1 પ્લસ સાઇન એ એનો વર્ગ છે અને વર્ગમૂળ છે તો વર્ગ અને વર્ગમૂળ શું થાય નીકળી જાય શું કામ કારણ કે વર્ગમૂળની કેટલી ઘાત આવે 1/2 ઘાત આવે ડન છે ક્લિયર છે ને સાદુરૂપ આપવાની જરૂર નથી ડાયરેક્ટ લખવું ચાલશે 1 પ્લસ સાઇન એ નીચે જુઓ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર એનું પણ વર્ગમૂળ જ છે અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર એનું પણ શું આપેલું છે વર્ગમૂળ એટલે આપણે અહીંયા શું કરી શકીએ સાહેબ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે આપણે કોસ સ્ક્વેર એ લખી શકીએ છે અહીંયા તમારે 1ના છેદમાં કોસ એ લખાય વત્તા સાઇન એ અને છેદમાં પણ કોસ એ લખાય તો 1ના છેદમાં કોસ એ એટલે સેક થાય
અને સાઇન છેદમાં કોસ એટલે ટેન થાય. જુઓ તો આવી જાય જવાબ? યસ, આવી જાય છે. તો આ પદ થઈ ગયું તમારું જમણી બાજુ. ડન? ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ 7મા નંબરના દાખલા ઉપર. સાઇન થીટા બરાબર સાઇન થીટા માઇનસ 2 સાઇન ગન થીટા છેદમાં 2 કોસ ગન થીટા માઇનસ કોસ થીટા બરાબર ટેન થીટા આપણે લાવવાનું છે. તો જુઓ ડાબી બાજુ સાહેબ, ડાબી બાજુ આપેલું છે સાઇન થીટા માઇનસ 2 સાઇન ગન થીટા છેદમાં 2 કોસ ગન થીટા માઇનસ કોસ થીટા બરાબર. હવે જો અહીંયા પણ સાઇન છે ને અહીંયા પણ સાઇન છે એટલે સાઇન કાઢી દઈએ કોમન. સાઇન થીટા શું થાય? કોમન નીકળી જાય. સાઇન થીટા બહાર આવે એટલે અહીંયા શું લખાય? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છેદમાં અહીંયા કોસ છે ને અહીંયા પણ કોસ છે એટલે આપણે કોસ કોમન કાઢીએ તો કૌંસમાં શું લખાય? 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 શું કામ આવ્યું? અહીંયા કોસ થીટા બહાર આવ્યું એટલે 1 આવશે. હવે આપણે સાહેબ શું કરીએ? તો આ સાઇન થીટા એમનું એમ એકની જગ્યા ઉપર યાદ કરો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા લખાય અને માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છેદમાં આ કોસ થીટા એમના એમ 2 કોસ સ્ક્વેર થીટા પણ એમનું એમ માઇનસ આ એકની જગ્યા ઉપર સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા લખાય. ઓકે, હવે સાઇન થીટા એમના એમ છેદમાં આ સાઇન સ્ક્વેર થીટા 1 છે, આ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2 છે. તો 1 માઇનસ 2 એટલે કેટલા થાય? માઇનસ 1 થાય. તો એક કામ કરીએ, પહેલાં આપણે કોસ સ્ક્વેર થીટા લખીએ અને માઇનસ સાઇન સ્ક્વેર થીટા છેદમાં કોસ થીટા. હવે જુઓ અહીંયા 2 કોસ સ્ક્વેર થીટા પ્લસ માઇનસ માઇનસ એટલે 1 કોસ સ્ક્વેર થીટા બાદ થાય એટલે શું વધે? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ કટ થઈ જાય તો સાઇન છેદમાં કોસ શું આવે મિત્રો? 10 આવશે. આ જમણી બાજુનું પદ આવી. ક્લિયર? એકદમ ઇઝીલી ક્વેશ્ચન છે પણ અહીંયા થોડુંક તમારે વ્યવસ્થિત સમજવાનું. ધ્યાન રાખજો, અહીંયા પ્લસ માઇનસ માઇનસ કરેલા છે. આ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 2 કોસ સ્ક્વેર થીટામાંથી 1 કોસ સ્ક્વેર થીટા જાય એટલે ખાલી કોસ સ્ક્વેર થીટા વધે અને માઇનસ સાઇન સ્ક્વેર. આ બે પદ ઉડી જાય એટલે ટેન થીટા જવાબ. ચલો 8મા નંબરનો દાખલો. મોસ્ટ આઈએમપી સમ છે મિત્રો. પરીક્ષાની અંદર બહુ વખત પૂછાતો પ્રશ્ન છે. આ મેં પહેલેથી જ લખી નાખ્યું છે મોસ્ટ આઈએમપી. ક્લિયર? સાઇન એ પ્લસ કોસેક સ્ક્વેર અને કૌંસ બાર વર્ગ છે, આ ધ્યાન રાખજો. પ્લસ કોસ એ પ્લસ સેક એ એનો કૌંસ બાર વર્ગ છે બરાબર 7 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ સાબિત કરવાનું છે. આ પ્રશ્ન બહુ એટલે બહુ વખત પૂછાતો પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી સમ છે. ધ્યાન રાખજો કેવી રીતે સોલ્વ કરવાનું છે બરાબર જોજો. ચાલો ડાબી બાજુ સાહેબ મને આપેલું છે સાઇન એ વત્તા કોસેક એ એનો વર્ગ પ્લસ સાહેબ કોસ એ વત્તા સેક એ એનો આપેલો છે વર્ગ કૌંસ બાર વર્ગ છે એટલે આ તમને થઈ જાય એ વત્તા બીનો વર્ગ, આ પણ થઈ જાય એ વત્તા બીનો વર્ગ. એટલે યાદ કરો નિત્યસમ સાહેબ, અહીંયા યાદ કરાવી દઉં એ વત્તા બીનો વર્ગ એટલે એ સ્ક્વેર વત્તા 2ab વત્તા બીનો વર્ગ. આ બધાને યાદ હશે. ક્લિયર? તો ચલો અહીંયા એનો વર્ગ એટલે કોનો વર્ગ કહેવાય? સાઇનનો વર્ગ કહેવાય એટલે સાઇન સ્ક્વેર એ. ક્લિયર? પ્લસ સાહેબ 2 આવશે નિયમ પ્રમાણે. સાઇન એ એટલે સાઇન ને બી એટલે કોસેક, આવું સમજવાનું તમારે. એટલે સાઇન એ બી એટલે કોસેક એ વત્તા શું લખાય? કોસેક સ્ક્વેર એ પ્લસ પેલી બાજુ પણ એવું કરવાનું. એ એટલે કોસ એ અને બી એટલે સેક, તો શું લખાય? કોસ સ્ક્વેર એ વત્તા 2 કોસ એ સેક એ વત્તા સેક સ્ક્વેર એ. ચાલો ક્લિયર? ખ્યાલ આવી ગયો મિત્રો? વધીએ આગળ બરાબર. હવે જુઓ સાઇન સ્ક્વેર એ એમનું એમ લખી દઈએ 2m ના એમ. આ સાઇન ઇન્ટુ કોસેકની વેલ્યુ કેટલી થાય?
એક થાય. કેવી રીતે થાય? તો જો યાદ કરો, સાઇન કોનો વ્યસ્ત છે? કોસેકનો વ્યસ્ત છે. તો સાઇન ઇન્ટુ કોસનો ગુણાકાર કરો તો શું લખાય મિત્રો? 1 લખાશે. ક્લિયર થઈ ગયું? ચાલો વધીએ આગળ. હવે સાહેબ તો અહીંયા સાઇન ઇન્ટુ કોસેક એની વેલ્યુ 1 વત્તા આ કોસેક સ્ક્વેર એ. કોસેક સ્ક્વેર એ એટલે શું લખાય? તો યાદ કરો નિત્યસમ, કોસેક સ્ક્વેર એ એટલે શું લખાય મિત્રો? 1 પ્લસ કોટ સ્ક્વેર એ લખાય. ક્લિયર છે બધાને? તો અહીંયા લખી દઈએ 1 પ્લસ કોટ સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ પ્લસ 2. આ કોસ અને સેક એકબીજાનો વ્યસ્ત છે એટલે 1 લખાય વત્તા સેક સ્ક્વેર એ એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર એ. ક્લિયર? સમજાઈ ગયું બધાને? ચાલો વધીએ આગળ. આ સાઇન સ્ક્વેર એ એની જોડે હું એક કામ કરું, આ કોસ સ્ક્વેર એને આગળ લાવી દઉં. શું કામ? એમને તમને થોડી વાર પછી ખબર પડે કેમ આગળ લાવ્યા. 2 એકા 2 વત્તા આ 1 પ્લસ કોટ સ્ક્વેર એ એને પણ એમને એમ લખીએ. આ કોસ સ્ક્વેર તો હું આગળ લઈ ગયો હતો પ્લસ 2 એકા 2 વત્તા 1 પ્લસ ટેન સ્ક્વેર એ. હવે જે આપણને સંખ્યા દેખાય છે એ આપણે આગળ લાવીશું. એના પહેલાં યાદ કરો, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એની વેલ્યુ કેટલી થાય? 1 થાય વત્તા 2 વત્તા 1. પછી આ પણ સંખ્યા છે તો વત્તા 2, આ પણ સંખ્યા છે તો વત્તા 1 પ્લસ બાકી જે વધ્યું લખીએ કોટ સ્ક્વેર એ વધ્યા અને ટેન સ્ક્વેર એ વધ્યા. ક્લિયર? હવે ગણતરી કરો. 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 1 કેટલા થાય મિત્રો? 7 થાય પ્લસ કોટ સ્ક્વેર એ વત્તા ટેન સ્ક્વેર એ. જો જમણી બાજુ પ્રમાણે સેટ થઈ જાય છે. ડન? ક્લિયર છે? તો અહીંયા સુધી રાખીએ. 8મા દાખલા સુધી. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. ઓકે છે? ક્લિયર? તો અહીં સુધી રાખીએ મિત્રો. આઈ હોપ કે તમને વ્યવસ્થિત બધા જ દાખલામાં વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો છે. ઓકે છે? હવે લગભગ આ સ્વાધ્યાયમાં આપણે 2 દાખલા બાકી રહેશે. એ નેક્સ્ટ આપણે લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.